અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેવાનું છે। મંગળવાર અને બુધવારે મેન્ટેનન્સ માટે પાણી કાપ રહેશે। મંગળવારે સવારે 9 વાગ્યાથી 24 કલાક માટે પાણી કાપ રહેવાનો છે। તો એસએનસી દ્વારા રાંદેર વોટર વર્કમાં કામગીરી કરવામાં આવશે। એચટી પેનલના નવીનીકરણ અને ઇલેક્ટ્રિકલ કામગીરી કરવામાં આવશે, જેના કારણે મંગળવાર અને બુધવાર એમ 2 દિવસ પાણી કાપ સુરતમાં રહેવાનો છે। સુરતના 2 વિસ્તાર છે, એક રાંદેર વિસ્તાર અને અઠવા લાઇન વિસ્તાર, જે બંને વિસ્તારોમાં મંગળવાર અને બુધવારે પાણી કાપ રહેશે। તારીખ 28 અને તારીખ 29 તારીખે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંદેર ઝોનની અંદર પાણીનો કાપ જે મૂકવામાં આવ્યો છે, એનું મૂળ કારણ આપણે સુરત મહાનગરપાલિકા જે આખા દેશમાં સ્વચ્છ પાણી માટે જાણીતી અને એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકા છે। આપણે જર્મન ટેકનોલોજી બેઝ મેમ્બ્રેન પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પ્લાન્ટ આપણા સુરતની અંદર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે। અઠવા ઝોન અને રાંદેરમાં એનો લાભ મળશે અને એ ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગરૂપે તારીખ 28 અને તારીખ 29 તારીખે પાણીનો કાપ આપવામાં આવ્યો છે।